સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન વિડીયો તમારા સુધી પહોંચી જાય. મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સના વિષય એકાઉન્ટ નામાનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તેમાં અગાઉ મેં વિભાગ એફનું સોલ્યુશન આપી દીધું છે, એબીનું સોલ્યુશન અપાઈ ગયું છે. આજે વિભાગ સીનું સોલ્યુશન વિદ્યાર્થીઓની માગણીને માન આપી અને વિદ્યાર્થીઓની માટે ખૂબ જ ઉપયોગી વિભાગ સીનું સોલ્યુશન આપવાનું છે. તો અસાઇનમેન્ટ સામે રાખજો. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર પ્રકરણ ભાગ પહેલાંનું એક પ્રકરણ 8 છે. તેની ખાસ આમનોંધો લખવાની છે. જો આવી રીતે ખાસ આમનોંધ છે બધી. પછી પ્રકરણ 9 છે અને તેની ખતવણીઓ કરવાની છે. આ રીતે કુલ 6 ખતવણી કરવાની છે. ત્યારબાદ પ્રકરણ 3 છે, તે થિયરીનું છે. થિયરીના સવાલ જવાબ તમે નવનીતમાંથી ગોતી લેજો, તે આપેલા નથી. હવે પ્રકરણ 8 ખાસ આમનોંધ. સૌથી પહેલું છે પરેણની ખાસ આમનોંધ. જો તેમાં પહેલું રજનીને ચૂકવવાના કુમારે કબૂલ્યા તેના, તો તેમાં રજની ખાતે ઉધાર, તે કુમાર ખાતે જમા. બીજું કે ઉપાડ ખાતા ને બંધ કરવાના આમનોંધ, તો મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે. ત્રીજી આમનોંધ આખા સ્ટોક આપેલો હતો તેમની આખા સ્ટોક ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા અને કુલ સરવાળો 68,500. હવે જીનલની ખાસ આમનોંધ, તેમાં પગાર ચૂકવવાનો બાકી છે તેનું, તો પગાર ખાતે ઉધાર 12,000, તે ચૂકવવાના બાકી પગાર ખાતે. પછી બીજી હાથ ઉપર સ્ટેશનરી સ્ટોક છે તેની, તો સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર, તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. ત્રીજી મૂડી પર વ્યાજની ગણતરીની હવાલા નોંધ, તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. કુલ સરવાળો 15,000. ત્રીજી કિન્નરની ખાસ આમનોંધ, તેમાં તપન ખાતે જે જમા કરવાના તે ભૂલથી તરલ ખાતે જમા થઈ ગયા તેની આમનોંધ, તો તરલ ખાતે ઉધાર 5,000, તે તપન ખાતે. આ ભૂલ સુધારી. પછી ખરીદ ખાતા બંધ કરવાની આમનોંધ, તો વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. પછી ત્રીજી વીમા પ્રીમિયમના અગાઉથી ચૂકવ્યા તેની આમનોંધ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે વીમા પ્રીમિયમ ખાતે જમા અને કુલ સરવાળો 1,04,200. ચોથી વિરાજની ખાસ આમનોંધ, તેમાં પગાર ખાતું બંધ કરવાની આમનોંધ, નફા નુકસાન ખાતે ઉધાર 45,000, તે પગાર ખાતે જમા. ફર્નિચરના ઘસારા ગણવાની આમનોંધ, ખાસ આમનોંધ, ઘસારા ખાતે ઉધાર 9,000, તે ફર્નિચર ખાતે 9,000. મકાન ખરીદતી વખતે દલાલીને આપ્યા હતા, તે ભૂલમાં દલાલી ખાતે લખાઈ ગયા, તેની ભૂલ સુધારણા. તો મકાન ખાતે ઉધાર 8,000, તે દલાલી ખાતે. કુલ સરવાળો 62,000. પાંચમી અતુલની ખાસ આમનોંધ, તેમાં પગારના ચૂકવેલ તે અજય ખાતે ઉધારેલ, તેની ભૂલ સુધારણા. તો પગાર ખાતે ઉધાર, તે અજય ખાતે જમા.
મજૂરીના ચૂકવવાના બાકી છે તેની આમ નોંધ, ખાસ આમ નોંધ. મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે. ત્રીજી, ચોપડે વ્યાજ નોંધવાનું બાકી છે તેની આમ નોંધ. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર 600 તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે 600. કુલ સરવાળો 20,100. પ્રભાકરની ખાસ આમ નોંધ, તેમાં આગથી નુકસાન થયું 80% રકમ વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 20% નુકસાન થયું તે 1,000 રૂપિયા. વીમા કંપની ખાતે ઉધાર 4,000 રૂપિયા તે ખરીદ ખાતે 5,000. બીજી, ડિવિડન્ડ ખાતું બંધ કરવાની આમ નોંધ. ડિવિડન્ડ ખાતે ઉધાર 3,000 તે નફા નુકસાન ખાતે 3,000. અને વ્યાજ મરવાનું બાકી છે તેની આમ નોંધ. મરવાના બાકી વ્યાજ ખાતે ઉધાર 750 તે વ્યાજ ખાતે 750 અને કુલ સરવાળો 8,750. હવે પ્રકરણ 9. પ્રકરણ 9 જે છે તે ખાતા વહીનું છે, ખતવણી કરવાની છે. તો પારસ સ્ટોર્સની ખાતા વહી, તેમાં સૌથી પહેલાં રકમ સામે રાખવી. સૌથી પહેલાં ખરીદ ખાતું, તો તેમાં વિગતમાં ઉધાર બાજુ પરચુરણ લેણદારો 18,800 ખરીદ નોંધ મુજબ. પછી નીરવનું ખાતું, તેમાં જમા બાજુ તારીખ 2025 એપ્રિલ 6 ખરીદ ખાતે રકમ 12,800. રોમાનું ખાતું, તારીખ 2025 એપ્રિલ 10 ખરીદ ખાતે 6,000. બીજી, મીરાની ખાતા વહી, તેમાં ખરીદ પરત ખાતું, તારીખ પરચુરણ લેણદારો ખરીદ પરત નોંધ મુજબ 14,700. પછી પ્રણવનું ખાતું, તારીખ 2025 જુલાઈ 18 ખરીદ પરત ખાતે રકમ 9,200. ઈશિતાનું ખાતું, તારીખ 2025 જુલાઈ 27 વિગત ઉધાર બાજુ ખરીદ પરત ખાતે 5,500. જવાબ ત્રીજો, વિમલની ખાતા વહી, તેમાં સૌથી પહેલાં ખરીદ ખાતું. તો તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ દોરી નાખવાની. 2025 જાન્યુઆરી 3 ઉધાર સાઈડ પરચુરણ લેણદારો ખરીદ નોંધ મુજબ 71,000. સુનિલનું ખાતું, જમા બાજુ તારીખ 2025 જાન્યુઆરી 3 વિગત ખરીદ ખાતે 18,000. રમેશનું ખાતું, તેમાં પણ જમા સાઈડ તારીખ 2025 જાન્યુઆરી 11 ખરીદ ખાતે 53,000. ચોથું, નીરજની ખાતા વહી, તેમાં ખરીદ પરત ખાતું ઉધાર જમા, તેમાં જમા બાજુ 2025 જૂન 12 પરચુરણ લેણદારો ખરીદ નોંધ મુજબ 12,000. અંશુલનું ખાતું, ઉધાર બાજુ તારીખ 2025 જૂન 12 ખરીદ પરત ખાતે 8,000. સોમિલનું ખાતું, તારીખ 2025 જૂન 18 ખરીદ પરત ખાતે રકમ 4,000. પાંચમો, પ્રશાંતની ખાતા વહી, વેચાણ ખાતું ઉધાર જમા, જમા સાઈડ 2025 માર્ચ 6 પરચુરણ દેવાદારો વેચાણ નોંધ મુજબ 20,000. મયંકનું ખાતું, 2025 માર્ચ 6 વેચાણ ખાતે ઉધાર બાજુ 9,000. પ્રભાત સ્ટોર્સનું ખાતું, ઉધાર બાજુ તારીખ 25
2025 માર્ચ 18 વેચાણ ખાતે 11,000. છઠ્ઠી, આમ નોંધ પરથી ખતવણી કરવાની. તો ખરીદ ખાતું, ખરીદ ખાતાની સાથે જે જોડાયેલું હોય તે લેવાનું. તો ખરીદ ખાતાની સાથે રોકડ જોડાયેલી છે, તો રોકડ જમા છે તો ઉધાર કરવાની. તો 2025 નવેમ્બર 1 રોકડ ખાતે 15,000. પછી આમનોંધમાં જેટલી વખત રોકડ ખાતું હોય તે ઉધાર જમા બાજુ 2025 નવેમ્બર 1 ખરીદ ખાતે 15,000. અને મૂડી ખાતું, તેમાં પણ તારીખ 2025 નવેમ્બર 3 વિગત રોકડ ખાતે જમા સાઈડ 19,000. તો મિત્રો, આ રીતે અહીં વિભાગ સી પૂરો થાય છે. આ ઉપરાંત વિભાગ સીમાં છે ભાગ 2ના 3જા ચેપ્ટરના સવાલ જવાબો, પણ એ તમને જડી જશે નવનીતમાં અને પુસ્તક બંનેમાં. તો અહીંયા વિભાગ સી પૂરો થાય. હવે આવનાર વિડીયોમાં ડી અને ઈ બંનેનું સોલ્યુશન આપવાનું બાકી છે, તે આવશે. થેન્ક યુ વેરી મચ.